દોસ્તો, આ છે કિરણબેન કે જેમની ઉંમર 65 વર્ષની છે. કિરણબેનના પરિવારની વાત કરીએ તો તેમના પતિ આજથી 5 વર્ષ પહેલાં હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામેલ છે. સાથે સાથે પરિવારમાં એક દીકરી છે. એમ કહી શકાય ને કે જ્યારે ભગવાન દુઃખ આપવાનું શરૂ કરે છે ત્યારે કોઈ પણ જાતનું દુઃખ બાકી નથી રહેતું. કિરણબેનની દીકરી કે જેમના પતિનું આજથી 5 વર્ષ પહેલાં હાર્ટ એટેકના કારણે નિધન થાય છે. એમ કહી શકાય ને કે આજે મા દીકરી બંને પોતાના પતિ ગુમાવી દે છે અને બંને જ મા દીકરી બીજાના ઘરે કચરા પોતા કરી અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. જેમાં કિરણબેન 3000 જેટલા રૂપિયા કમાય છે, જેમાં 2500 રૂપિયા તેમને લાઇટ બિલ અને ભાડા ભરવામાં જાય છે. દોસ્તો, એમ કહી શકાય ને કે આટલી મોટી ઉંમરે કામ કરવું પડે, સાથે સાથે પોતાના પતિને ગુમાવે છે અને પોતાની દીકરીના પણ પતિને ગુમાવે છે. તો ચાલો આ કિરણબેનની દુઃખભરી કહાની એમના મુખ્યથી જ સાંભળીએ. આપણે બધા જ સાથે મળીને આપણાથી બનતો સપોર્ટ કરવાનો પ્રયત્ન કરીએ. તો બસ એપિસોડને છેલ્લે સુધી જોજો અને તમારા હરેક ગ્રુપમાં શેર કરજો. આવી પરિસ્થિતિમાં આપણને મૂકીને જતા રહે, આપણે એકલું કમાઈને ખાવાનું હોય, આપણાથી થાય ના થાય કરીને તો ખાવું જ પડે ને. આપણે ભલે છેલ્લા કાંઈ ના હોય તો મરચું રોટલો હતો ખાવો તો પડે જ ને. દોસ્તો, જોઈ શકો છો આ દાદીનું રસોડું અને આ ઘર 4x4ની રૂમ છે. અને આમ ઘરની હાલત તમે જુઓ તો તમને ખબર પડી જાય. એક ઘરમાં કચરા પોતા કરવા જાય છે અને એમ કહી શકાય ને કે દાદીમાને આગળ પાછળ દીકરા નથી. અને હાલમાં આ પતરાવાળી નાની રૂમ છે, એમાં દાદી પોતાનું ઘર ગુજરાન ચલાવી રહ્યા છે. તો અઘરું થઈ જાય. 3000 રૂપિયા કમાય છે, જેમાંથી 2000 ભાડું ભરે છે અને 500 રૂપિયા લાઇટ બિલ ભરે છે. તો ખાવા માટે આજે દાદીમા પાસે કંઈ નથી. તો તમને બધાને જ અપીલ કરી કે તમારાથી આવા ઘણા પરિવાર છે જેમને બનતો સપોર્ટ કરજો. કામ કરું છું મેં, એમાં મારે 2000 ભાડું જાય છે, 500 રૂપિયા લાઇટ બિલ જાય. હવે ખાવા પીવાનું કોઈનો સહારો નથી. દાદી, શું નામ છે તમારું? કિરણબેન. કિરણબેન. તો દાદી, પરિવારમાં કોણ કોણ છે આજે? મારા પરિવારમાં ખાલી મારા ભાઈના છોકરા જ છે, એ પણ દૂર રહે છે. અહીંયા મેં એક ઘરનું કામ કરીને મારું ગુજરાન કર્યું. તમારા દાદાનું શું થયું હતું પછી દાદી? અટક આવ્યું હતું. અટક આવ્યું ને એમાં ઓફ થઈ ગઈ. કેટલા વર્ષ થઈ ગયા મારા દાદાને? એમને 5 વર્ષ થઈ ગયા. 5 વર્ષ થઈ ગયા. તો દાદી, આજે શું શું તકલીફ પડે ઘરમાં? ઘરમાં બધી જ તકલીફ પડે ને ભાઈ. ઘરમાં બધી જ તકલીફ પડે. ઘરમાં રાશન પાણી બધી જ તકલીફ પડે ને ભાડાની તકલીફ પડે, બધી જ તકલીફ પડે. કામ થાય ના થાય કરવું પડે આપણે એકલા હાથેથી. છોકરી છે, છોકરી હારે છે. જીવનમાં દુઃખ જ છે, સુખ નથી. એટલે કોઈનો સહારો નથી ભાઈ. છોકરીને બી આવું થયું. જમાઈને 5 વર્ષ 3 વર્ષ થયા. છોકરા નાના નાના એ હતા મારી જેમ ઘર કામ કરે. ઘર કામ કરવા જઈને ગુજરાન ચલાવે. હા. તો દાદી, કેટલા રૂપિયા કમાઈ લો તમે? મારે આવે 2000 3000 આવે. 3000 મેંથી 2500 તો જતા જ રહે. અમારે લાઇટ બિલને ભાડામાં જ જાય 2000. આ કોઈ તમારે જેવું કહે કામ કરવાનું તો કરી દઈએ. તે છૂટક પૈસા આવે તો ઘરમાં વાપરવા. જમાઈને હતા ને એવું જ હતું. સુગર બીપી કમળામેથી કમરી થઈ ગઈ હતી જમાઈને. દાદાને તો બેઠા બેઠા જ અટક આવી ગઈ ઘરે. દાદી, આજે ઘર ગુજરાન ચલાવવામાં શું શું તકલીફ પડે છે? બધી જ તકલીફ પડે ને બેટા, બધી જ તકલીફ પડે. એટલે ઘરમાં કંઈ ના હોય તો આપણને ટેન્શન આવે કે આ નથી તે નથી, બધી જ તકલીફ પડે. ભાડામાં બી તકલીફ પડે, લાઇટ બિલમાં બી તકલીફ. કેટલું ભાડું છે દાદી? 2000 ભાડું છે. લાઇટ બિલ 500 રૂપિયા આવે કોઈ વખત 400 આવે. લાઇટ બિલને કંઈ કહેવાય ના. સાથે સાથે રાશનમાં શું શું તકલીફ પડે દાદી? બધી જ તકલીફ પડે. રાશનમાં ચોખા, દાળ, ઘઉં બધી જ તકલીફ પડે. તમારો દીકરો જ છો દાદી? હા. આપણો લોકો જે વિડીયો જોઈ રહ્યા છે બધાને અપીલ કરશો, રડતા નહીં. હા દાદી, દીકરો જ છું તમારો? હા. રડતા નહીં. દોસ્તો, જોઈ શકો છો આ દાદીનું રસોડું અને આ ઘર 4x4ની રૂમ છે. અને આમ ઘરની હાલત તમે જુઓ તો તમને ખબર પડી જાય. એક ઘરમાં કચરા પોતા કરવા જાય છે અને એમ કહી શકાય ને કે દાદીમાને આગળ પાછળ દીકરા નથી. અને હાલમાં આ પતરાવાળી નાની રૂમ છે, એમાં દાદી પોતાનું ઘર ગુજરાન ચલાવી રહ્યા છે. તો અઘરું થઈ જાય. 3000 રૂપિયા કમાય છે, જેમાંથી 2000 ભાડું ભરે છે અને 500 રૂપિયા લાઇટ બિલ ભરે છે. તો ખાવા માટે આજે દાદીમા પાસે કંઈ નથી. તો તમને બધાને જ અપીલ કરી કે તમારાથી આવા ઘણા પરિવાર છે જેમને બનતો સપોર્ટ કરજો, જેમના લીધે આજે નિરાધાર નિસહાય પરિવાર છે જેમને આવી રીતે ન રહેવું પડે. દાદી, આજની આ ખાસ મદદ કિરીટભાઈ ગોહિલ કે જેઓ પોરબંદરથી છે, જેમના દીકરા તરફથી આજે રાશનમાં સપોર્ટ મળ્યો છે, તો શું કહેવા માંગશો એમને?
ભગવાન એમને સારી રીતના સારું થાય, ભગવાન એમને સારી બુદ્ધિ આલે ને સારી આયુષ વધે એમની. અને નહીં કિરીટભાઈ ગોહિલ, તમારા આખા પરિવારનો ખૂબ ખૂબ આભાર કે આજે નિરાધાર નિસહાય દાદી છે જેમને આગળ પાછળ કોઈ નથી, કચરા પોતા કરીને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે, એમને આજે તમે રાશનમાં સપોર્ટ કર્યો છે. તો બસ આવી રીતે નિરાધાર નિસહાય લોકોની મદદ કરતા રહેજો. ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે અને બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધારે વધારે લોકો શેર કરજો. જય શ્રી કૃષ્ણ.